તો દોસ્તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં। આપણે સવારે સીટના દર્શન કરી લીધા હતા અને બપોરે નીકળી ગયા હતા ચિત્તોડગઢ જવા માટે। અને અત્યારે આપણે ફાઇનલ આવી ગયા છે ચિત્તોડગઢ અને અહીંયા આપણે ચિત્તોડગઢનો કિલ્લો જોઈશું અને તમને પણ બતાવીશું ચિત્તોડગઢનો કિલ્લો। તો ફાઇનલી આપણે આવી ગયા છે ચિત્તોડગઢના કિલ્લા પર અને આપણે ગેટમાં એન્ટર કરી ગયા છે। તો આપણે અહીંયાથી સીધો ઉપર ચડવાનું છે। અહીંયા ચઢાણ વધારે છે। જો તમે પણ આવતા હશો તો આવા ગેટ જોવા મળશે। આવા ગેટ બહુ બધા બનેલા છે, કદાચ આ 6ઠ્ઠો કે 7મો ગેટ છે। જો તમે પણ અહીંયા આવતા હોય અમારી જેમ ગુજરાતી તો તમારો ખાસ ગાડીના કાગળ અને આરસી બુક, લાયસન્સ અને પીયુસી જરૂરથી રાખજો, કારણ કે બધે પોલીસવાળા મળે છે, અહીંયા પણ મળે છે। તો આપણે ફાઇનલી પર પહોંચી ગયા છે અને આ છે કિલ્લાની ટિકિટ લેવા માટેની લાઈન અને આપણે અહીંયા 60 રૂપિયાની પર પર્સન ટિકિટ છે। તો આપણે ટિકિટ લેવા ભર્યા તો આ રીતના કંઈક કિલ્લાની ટિકિટ છે। આપણે કિલ્લો જોયા છે એની ટિકિટ છે અને આ કિલ્લાની ટિકિટની લાઈન છે અને આપણે તો ટિકિટ ઓલરેડી લઈ લીધી છે। હવે જઈએ આપણા દોસ્તારો સાથે। તો આપણી આ ટિકિટ છે અને આ છે વિજય સ્તંભ અને ત્યાં નીચે મંદિર છે। આપણે અત્યારે ત્યાં જવાનું છે, હું અને મારા મિત્ર અહીંયા છે અને બીજા ત્યાં ગાડી પાર્કિંગમાં મૂકવા ગયા છે। એ બાજુ પાર્કિંગમાંથી આવે એટલે પછી આપણે જઈએ અંદર અને તમને बताओ विजय स्तंभ અને ત્યાં નીચે મંદિર છે તે પણ। તો આપણે ટિકિટ બતાવી दी છે। छः आदमी अभी एक पीछे, अभी एक पीछे है, 5 इधर है, वो एक पीछे आ रहा है। तो આપણે અહીંયાથી એન્ટ્રી લઈ લીધી છે અને આ છે આગળ વિજય સ્તંભ છે અને એની નીચે છે ત્યાં આગળ મંદિર છે અને ચિત્તોડગઢ સિટી છે। અહીંયા આવા વાંદરા પણ હોય છે। जो आओ अंदर है कि जो कर रहा है देखो मस्ती नानी नानी बछड़ी पण देखो जो के मस्ती कर रहा है। અહીંયા ફોરેનર પણ આવે છે અને આ છે વિજય સ્તંભ। અને આ પેલું મંદિર છે ત્યાં આગળ। તો આ જોઈ શકો મારી પાછળ છે આ વિજય સ્તંભ છે ત્યાંના મહારાજાના વખતેનો। હવે અત્યારે પૂરી હિસ્ટ્રી તો મને પણ નહીં ખબર અને તમને યુટ્યુબથી ખબર પડી જાય તો તમને ડિટેલ મળે તો આગળ તમને હું જણાવી દઈશ। અને આ ગેટ છે। सीढ़ीओ पण एकदम सीधी है, જોઈને ઉતરવું પડે। અને ઘણા બધા ફોટોસ પોઈન્ટ છે, કોઈ બી જગ્યાએ તમે ફોટો પાડો તો બેસ્ટ જ આવશે। ફોરેનર પણ અહીંયા આવે છે, દેખો વિદેશથી ફોરેનર। અને આ મંદિર છે કંઈક તો જોઈ લો, આ છે તળાવ અને આ છે મંદિર અને આ છે ચિત્તોડગઢની સિટી। આમ તો અહીંયા કિલ્લામાં બહુ જોવા જેવું છે બધું। આમ તો જોવા જાઓ તો આખો દિવસ પણ ઓછો પડે, પણ આપણે જે તમને મેન જગ્યા હોય જે દેખાડવા જેવું એ જ દેખાડીશું। અને અહીંયા ફોરેનર પણ બહુ બધા આવે છે। જો આ ચિત્તોડગઢની સિટી અને આ રીતના બધી જગ્યાએ ફરવા લાયક છે, ફોટોસ પોઈન્ટ છે। તો દોસ્તો આને કહેવામાં આવે છે ગૌમુખ કુંડ કહેવામાં આવે છે અને અહીંયા શ્રી રાણી પદ્માવતી નહાવા માટે પણ આવતા હતા। અહીંયા આ કુંડમાં સ્નાન કરતા હતા। તો દોસ્તો આને ગૌમુખ કુંડ તરીકે જાણવામાં આવે છે અને એક શિવલિંગ પણ છે નીચે અને એક ગાયનું મોં છે, એમાંથી પાણી પડ્યા કરે છે નીચે, તે તમને નીચે જઈને દેખાડું। જો આપણે આવીએ છીએ નીચે મંદિરે દર્શન કરવા માટે। તો અહીંયા રાણી પદ્માવતીનું મુખ જેવી મૂર્તિ પણ બનાવેલી છે અહીંયા, તમને અહીંયા દેખાડું અંદર। તો આપણે અંદર આવી ગયા છીએ અને આ છે કંઈક મૂર્તિ આવી બનાવેલી છે મુખ।
ટાઈમે રાજા અહીંયા તપસ્યા કરતા હતા મહાદેવની, અને અંદર એક ગાયના મોઢાના આકારની એક મૂર્તિ છે, તેમાંથી પાણી પડ્યા કરે છે અને તે શિવલિંગ પર પડે છે. તે કન્ટિન્યુ ચાલુ જ છે અને આ બધું પાણી એનું છે. ચાલો આપણે એ બાજુથી ફાઇનલ બહાર નીકળીને આ બાજુ આવીએ છીએ, જે પાછળની સાડે મંદિર છે એ બાજુ જઈશું. હવે આપણે પહેલાની કારીગરી છે આ બધી, જે આ પથ્થર નીકળી જાય એ બધા અહીંયા સજાવી મૂકેલા છે સંભાળીને. હવે આ રીતના બધી બાજુ મૂકેલા છે સાચવીને. દેખો અહીંયા ગમે ત્યાં મૂકેલા, બધા સાચવીને પથ્થર મૂકેલા છે. ત્યાંના કારીગરોએ બધું કામ કરેલું છે. અહીંયા થોડુંક બાગ જેવું પણ છે. અહીંયા ફોરેનર પણ આવેલા છે. અહીંયા ગાડી પણ મળી જાય છે અને આ રીતના ફોરેનર બહુ આવે છે અહીંયા. અહીંયાથી આપણે નીચે જઈ રહ્યા છીએ. આ બીજું મંદિર હતું તે જોવા માટે, અને મને તો લાગે છે જે પેલી ટિકિટ લીધી છે એ અહીંયા માટેની જ છે ખાસ. બીજું હશે પેલી બાજુ ફરવા લાયક, જો આપણે જઈશું તો ખબર પડશે. ચાલો મિત્રો આપણે અહીંયા અંદર જઈએ. અહીંયા જાણવામાં આવ્યું છે કે મહાદેવની મૂર્તિ છે અંદર, તો સૌથી પહેલાં આપણે અહીંયા બૂટ ચપ્પલ અહીંયા ઉતારી લઈએ અને પછી આપણે જઈએ અંદર. તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અંદર, અને અમે બોર્ડ મારેલા છે કે કેમેરાથી શૂટ કરવું નહીં, તો આપણે શૂટ કરવા દેશે તો કરશું. ચાલો દોસ્તો આપણે મંદિરમાંથી ફાઇનલી દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની બેક સાઈડમાં, જે આપણે પાછળથી વ્યૂ દેખાશે તે તમને દેખાડું, અને અહીંયા મૂર્તિની બધી કારીગરી કરેલી છે તે દેખાડું. અને અહીંયા ફોરેનર તો બહુ બધા આવે છે, ઢગલો ફોરેનર્સ છે અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળનો કંઈક નજારો આવો છે, અને આ ગૌમુખ કુંડ છે, અને તમને દેખાડો થોડાક સિનેમેટિક. તો હવે આ મંદિરથી સીધા આપણે આવ્યા છે. હવે અહીંયાથી આપણે અહીંયા જઈશું ને પછી સીધા આપણે વિજય સ્તંભ બાજુ જઈશું. અહીંયા જોવાલાયક તો બહુ બધું જ છે અહીંયા, પણ આપણે અહીંયાથી જવાનું છે સીધું ખાટુશ્યામ, એટલે બહુ મોડું થશે. આપણે જેટલું દેખાય એટલું દેખીશું અને ટાઈમસર નીકળી જઈશું અહીંયાથી. અહીંયા અત્યારે બધા ફોટોસ પોઈન્ટ બનાવી દીધા છે, અને તે ટાઈમની લિખાવટ જોઈ લો તમે. આ રીતનું કઈક લિખાવટ હતી. જો આ વિજય સ્તંભ છે, આ છે એક ઉપર સુધી છે, અને એની અંદર સીડીઓ પણ છે. એ અત્યારે હાલમાં બંધ છે, જ્યારે કોવિડ આવ્યો તો ત્યારની સીડીઓ બંધ છે. અને આ કંઈક ફાઇનલ લુક છે. જો આવો આખો નજારો છે અહીંયાથી. જો અહીંયા આ રીતના ટૂર પણ આવે છે, અહીંયા બહારથી લોકો આવે છે દેખવા માટે. અરે આ રીતના ટૂર લક્ઝરી હોય છે, અને એ ગાઈડ પ્રેફર કરે છે. આ એમનો ગાઈડ છે આ, અને એમને સમજાવશે આ આખા કિલ્લા વિશે. ચાલો દોસ્તો હવે આપણે કિલ્લાને ટાટા બાય બાય કહી દઈએ. આપણે જવાનું છે અહીંયાથી ખાટુશ્યામ, બહુ મોડું થઈ જશે. તો દોસ્તો અત્યારે આપણે જે છે ખાટુશ્યામ,
ચિત્તોડગઢ થી ખાટુ શ્યામ નીકળી ગયા છે. અત્યારે ગેસ ભરાવા ઉભા રહ્યા છે. અહીંયા આપણે ગેસ ભરાઈ રહ્યા છે. તો આપણે અત્યારે ગેસ ભરાવાનું ચાલુ છે. અત્યારે આપણો ગેસ ભરાઈ રહ્યો છે ને તો દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 4:15 અને આપણે જવાનું છે ખાટુ શ્યામ. અહીંયાથી મેપમાં બતાડે છે 6.5 કલાક અને આપણે રાત્રે કરીબન 10:30 વાગ્યા સુધી પહોંચશું અને રસ્તામાં જે દેખાડવા લાયક હશે તે તમને દેખાડીશું. અને આપણે વધારે બ્લોગ લાંબો નહીં કરીએ અહીંયા. તો દોસ્તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા જ બીજા બ્લોગ માટે બન્યા રહો મારી ચેનલ પર. અને અહીંયા થોડાક સિનેમેટિક નાખી દઉં છું, તમે જોઈ લેજો રસ્તાના. તો અત્યારે આપણે ગેસ ભરાવા ઉભા રહ્યા છે અહીંયા. હવે આપણે અહીંયા ગેસ ભરાવી દઈએ. હવે સીધા આપણે મળીશું ખાટુ શ્યામમાં. હવે રાત્રે જઈને શૂટ કરીશું, પહોંચી જઈશું ત્યારે. અને એવું લાગશે તો બીજું હવે સીધા કાલે દર્શન કરાવીશું અને આપણે હવે ગેસ ભરાવી દઈએ.